वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 14મી જાન્યુઆરી 2024 મકર સંક્રાંતિ ઉત્તરાયણ અને મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. 7 દિવસના અલ્પવિરામ પછી ફરીથી પાછા આપણે મહિમાનો મહિમા પ્રવચન માળામાં મળી રહ્યા છીએ. 7 દિવસ માટે અલ્પવિરામ લેવાનું મુખ્ય કારણ એટલું કે બેંગ્લોર મંદિરને 21 વર્ષ પૂરા થયા, એટલે 21મો પાટોત્સવ. એમાં પૂજ્ય સદગુરુ સંત વિવેક સાગર સ્વામી કથા વાર્તા, સંત સમાગમ, જોડી પર્વ, પાટોત્સવ અને મહાપૂજાનો લાભ આપવા માટે પધાર્યા. સવાર અને સાંજ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના 4 મહાવાક્યો અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના 4 મહાવાક્યો ઉપર એમની પ્રવચનમાળા હતી. અદ્ભુત પ્રવચનો કર્યા અને જાણે કે આપણે શિબિરમાં લાભ લઈ રહ્યા હોય એવો બધાને અનુભવ થયો. એ દિવસો દરમિયાન સમય ન મળવાના કારણે રેકોર્ડિંગ કરી શકાણું નથી. ગઈકાલે સવારના પ્રવચનમાળાની પૂર્ણાહુતિ કરી તેઓ હૈદરાબાદ તરફ વિદાય થયા. આજે ફરીથી પાછા આપણે આ મહિમાનો મહિમા પ્રવચનમાળામાં મળી રહ્યા છીએ. 7 દિવસ પહેલા આપણે ગઢડા અંત્યનું 22મો વચનામૃત એની સમાપ્તિ કરી હતી. આજે આગળના વચનામૃતનો આપણે પ્રારંભ કરીએ છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 23મું માનસી પૂજાનું. સ્વામિનારાયણ હરે સંવત 1885ના આસો સુધી પૂનમને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના અવતારને વિશે ફળિયાની વચ્ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો, શિયાળો કે ચોમાસું એ 3 ઋતુ વિશે નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું, ટાઢું, સુગંધીમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા. મહારાજ પોતે
1886ની સાલમાં ધામમાં પધાર્યા અને આ વચનામૃત છે 1885ની સાલનું આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાનો દિવસ. અને મહારાજ રાત્રિના સમયની અંદર દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ફળિયાની વચ્ચે ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા. શ્રીજી મહારાજને પોતાના યોગમાં આવેલા મુમુક્ષુઓ, સંતો, ભક્તોને આધ્યાત્મિક માર્ગમાં એવા પરિપક્વ કરવા છે, એકાંતિક બનાવવા છે, ભાગવત ધર્મના ધારક બનાવવા છે. એમની ભક્તિ, એમની નિષ્ઠા, એમની સેવા, એમનો સત્સંગ અનન્ય બને, નિર્વિઘ્ન બને, અલૌકિક બને અને એના દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણ અતિશય રાજી થાય એવા પ્રકારના ભક્તોને બનાવવા છે. એટલા માટે રાતના સમયની અંદર મહારાજે કથા વાર્તાનો પ્રારંભ કર્યો છે. શ્રીજી મહારાજે બ્રહ્માંડ ભરાય એટલી બધી વાતો કરી છે. આ તો આપણા હાથની અંદર 273 વચનામૃત આવ્યા. બાકી મોટા મોટા સદગુરુ સંતો પાસેથી એવો સાંભળવા મળે છે કે 2000 વચનામૃતો હતા. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતમાં લખેલું છે. એમાં કેટલાક મહિમાના, નિષ્ઠાના, પ્રગટ ભગવાનપણાના એવા બધા વચનામૃતો હતા. એ કદાચ દરેકને પથ્ય ન થાય, સાંભળીને હાથ દોણું થઈ જાય અને માર્ગમાંથી પડી જાય એવી પ્રકારની ભીતિના કારણે સંપાદક સંતોએ માત્ર આ 273 વચનામૃત આ વચનામૃતમાં મૂક્યા છે. શ્રીજી મહારાજે વાતો કરવામાં, કથા વાર્તામાં ક્યારેય પણ આળસ કરી નથી. મહારાજે કહ્યું કે જેને કથા વાર્તા કરવા, સાંભળવામાં આળસ હોય એની કોરની એમ અટકળ કરવી કે એનામાં કોઈ દિવસ રૂડા ગુણ નહીં આવે. અંત્યનું 24મું વચનામૃત. મહારાજે એક વચનામૃતમાં એ પણ કહ્યું કે અમને કથા વાર્તા, ભજન, ભક્તિમાં તૃપ્તિ થઈ નથી, તમારે પણ તૃપ્તિ પામવી નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કથા વાર્તા એ તો જીવનો ખોરાક છે. શરીરને આપણે ખાવાનું ના આપીએ, પીવા માટે પાણી ના આપીએ તો થોડા દિવસની અંદર એ શરીર સુકાઈ જાય અને બહુ લાંબા દિવસો સુધી, ઘણા દિવસોથી ખોરાકને, અન્નનો ને જળનો ત્યાગ કરવામાં આવે તો દેહનો ત્યાગ કરવાનો પણ વારો આવે. એમ શ્રીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવને કથા વાર્તાનો ખોરાક ના આપીએ તો ઢીલો પડી જાય અને કંગાલ બની જાય, નાસીપાસ થઈ જાય, નબળો પડી જાય, મોળો પડી જાય. એટલા માટે યોગી બાપાએ, પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે કથા વાર્તાનો બહુ આગ્રહ રાખ્યો છે. કારણ કે કથા વાર્તા કરવા, સાંભળવાથી જ આપણને નિષ્ઠાની દ્રઢતા થાય છે. કથા વાર્તા કરવા, સાંભળવાથી જ આપણે જેની માળા, પૂજા, ભજન, ભક્તિ કરીએ છીએ એવા સ્વામીના ભગવાન કોણ છે એનો મહિમા સમજાય છે. કથા વાર્તા કરવા, સાંભળવાથી આપણને અંતરદ્રષ્ટિ થાય છે, જાણપણું આવે છે. કથા વાર્તા કરવાથી આપણને સંત અને અસંતનો વિવેક, ભેદ દેખાય છે. નિયમ ધર્મની દ્રઢતા થાય, સમજણની દ્રઢતા થાય, નિર્માનીપણું આવે, આપણા દોષો દેખાય, દરેકને મહિમાની દ્રષ્ટિથી જોવાનું મન થાય, ધ્યેય તરફ આપણું નિશાન રહ્યા કરે. કથા વાર્તા એટલા માટે તો મહંત સ્વામી મહારાજે આ ગુણાતી સત્ર માટે દર વર્ષે એક વખત ગુણાતી સત્ર કરવું. કેટલાય દિવસોથી આ ગુણાતી સત્ર ચાલતું હતું. એની અંદર ઓનલાઈન લાખો હરિભક્તો અને સંતોએ લાભ લીધો છે. અદભુત રીતે આ ગુણાતીતાનંદ સ્વામી અને મહારાજનો શું સિદ્ધાંત છે તેઓ આપણને કેવા બનાવવા માગે છે, આપણે એમને કેવા જાણવાના છે, આપણે કેવું જાણપણું અને કેવી અંતરદ્રષ્ટિ રાખીને સત્સંગ સેવા ભક્તિ કરવાના છે એનું વિસ્તૃત રીતે આ જ્ઞાન સત્રની અંદર નિરૂપણ કરવામાં આવ્યું. એમ શ્રીજી મહારાજ પોતે
અધરાત મધરાત જોયા સિવાય સંતો હરિભક્તોને કથા વાર્તા કરી છે. ઘોડા ખેલાવતા ખેલાવતા પણ કથા વાર્તા કરી, નદીમાં સ્નાન જળ ક્રીડા કરતી વેળાએ પણ કથા વાર્તા કરી, પંગતમાં પીરસતા પીરસતા પણ કથા વાર્તા કરી, અને સંતોની જાયગામાં પણ વહેલા ઉઠીને મહારાજ પોતે અક્ષરોડીમાંથી જતા અને સંતોને જગાડીને કથા વાર્તા કરી. અમુક વચનામૃતોની અંદર આનો ઉલ્લેખ પણ છે. એટલે આપણને ખ્યાલ આવે કે મહારાજને ગુણાતીત ગુરુ પરંપરાને કથા વાર્તાનો કેટલો આગ્રહ છે. યોગીજી મહારાજ દિવસના 5 વખત પ્રવચનો કરતા. સવારના વહેલા 5:15 વાગે જાગતાની સાથે મંગળ પ્રવચન થાય, અને એમનું મંગળ પ્રવચન સાંભળવા માટે નાના મોટા બાઈ ભાઈ બધા દૂર દૂરથી આવી જતા. અને તે વખતે સત્સંગ સમુદાય ઘણો નાનો હતો. એમના રૂમની અંદર બેસવાની જગ્યા મળે ન મળે તો પણ ત્યાં આગળ પાછળ બેસીને બાપાની કથા વાર્તા સાંભળતા. બરાબર મને આ પ્રસંગ યાદ આવે છે. 1966ની સાલમાં ગોંડલમાં સ્વામી જ્ઞાનજીવનદાસજી ગુરુકુળના વિદ્યાર્થીમાંનો હું પહેલો વિદ્યાર્થી. આજની તારીખે પણ એ ગુરુકુળના નોંધપત્રની અંદર સૌથી પહેલું મારું નામ છે. યોગી બાપાએ કહ્યું, અમારા ગ્રહપતિ હતા ત્યાગોલ સ્વામીના પૂર્વાશ્રમના પિતા શ્રી ચુનીભાઈ લલ્લુભાઈ પટેલ, મૂળ ગામ અડાસના અને આફ્રિકાથી આવેલા. એમને અમારા ગ્રહપતિ યોગી બાપાની આજ્ઞાથી થયેલા. એટલે એમને બોલાવીને કહ્યું કે હવે બીજા હરિભક્તો બહાર બેસશે, અમારો ઓરડો બહુ નાનો છે, પણ મારી ઈચ્છા છે કે બધા ગુરુકુળના વિદ્યાર્થીઓને અંદર રૂમમાં બેસાડો, ખાટલાની આજુબાજુ. અને તે વખતે નિષ્કુળાનંદ કાવ્ય ને એવું બધું કંઈ વંચાતું, અને બરાબર બાપાની સામે બાપાનો જે ઢોલિયો હતો એની આગળના ભાગમાં હું બેઠેલો. યોગી બાપાએ બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, ગઈકાલે શું આવ્યું હતું તમને ખબર છે? અને તે વખતે બાપાની પ્રેરણાથી મને યાદ રહી ગયેલું. મેં કહ્યું બાપા બહુ રાજી થયેલા. એટલે કહેવાનું તાત્પર્ય કે સવારના મંગળ પ્રવચન થાય, વળી પછી ઉકાળા નાસ્તા પછી કથા વાર્તા થાય, વળી 10:30-11 વાગે કથા વાર્તા થાય, બપોરના જમ્યા પછી થાય, સાંજના ઠાકોરજીનું ઉત્થાપન થાય ત્યારે થાય, સંધ્યા આરતી પછી થાય, રાતની સભા થાય. અને રાતના યોગી બાપા પોઢવા માટે જાય ત્યારે હરિભક્તોને, યુવકોને, સંતોને આજ્ઞા કરે કે હવે આજે ગોષ્ઠી કરો, જાઓ. આખા દિવસ દરમિયાન જે કંઈ કથા વાર્તા થઈ હોય એના ઉપર ગોષ્ઠી કરો. અને બીજે દિવસે પાછા પૂછતા પણ ખરા કે ગઈકાલે ગોષ્ઠીમાં કોણ કોણ આવ્યા હતા, કયા વિષય ઉપર ગોષ્ઠી કરી હતી, કેટલા વાગ્યા સુધી કરી હતી, રાજીપો બતાવતા. એમ શ્રીજી મહારાજ રાતના સમયની અંદર પોતાનો ઉતારો એટલે અક્ષરોડી છે એની સામે ચોગાન છે, ત્યાં આગળ સંતો હરિભક્તોની સભામાં બિરાજમાન થયા છે. અને શ્રીજી મહારાજે હરિભક્તો પ્રત્યે વાત કરી કે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય ભગવાનની માનસે પૂજા કરવી જોઈએ. કારણ કે પ્રત્યક્ષ રીતે તો આપણે યોગ્ય બાપા, પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી સાથે મહિનો, 1.5 મહિનો, અઠવાડિયું, 10 દિવસ, 2 દિવસ રોકાવાય, પણ 12 મહિના આપણે એની સાથે રહી શકીએ નહીં, એવી વ્યવસ્થાને અનુકૂળતા થાય પણ નહીં. એટલા માટે મહારાજે કહ્યું કે દિવસના માનસી પૂજા કરવી. આજની તારીખે પણ સેંકડો, હજારો, લાખો હરિભક્તો સવારના, સાંજના, બપોરના માનસી પૂજા કરે છે. આપણે બધા મંદિરોની અંદર જોઈએ તો સંધ્યા આરતી થયા પછી પણ માનસી પૂજા થાય. ઠાકોરજી પોઢે ત્યાર પછી માનસી પૂજા. એટલે આપણને જે દર્શન થયા હોય એનું સ્મરણ કરીએ, એનું ચિંતન કરીએ, મહારાજના વચન છે, મહારાજે આદેશ આપ્યો છે, કથા વાર્તા કરી સાંભળી હોય એનું મનન ચિંતન કરવામાં આવે. ઠાકોરજીએ કેવા વાઘા અલંકાર પહેર્યા છે, અને આપણને ઠાકોરજીનું પ્રત્યક્ષ હરતું ફરતું સ્વરૂપ પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ એમનો આપણને યોગ થયો ત્યારથી ક્યાં ક્યાં મળ્યા હોઈએ, ક્યાં ક્યાં આશીર્વાદ આપ્યા હોય, કોઈ પત્ર લખ્યો હોય, માથા ઉપર હાથ મૂક્યો હોય, પ્રસાદ આપ્યો હોય, આપણા મોઢામાં ચોકલેટ મૂકી હોય, આવા ઘણા ઘણા પ્રસંગો દરેકને જુદી જુદી રીતે બન્યા હોય, એનું સ્મરણ કરવામાં આવે એ માનસી પૂજા છે. પ્રત્યક્ષ પૂજા કરો કે માનસી પૂજા કરો, એ બંને પૂજા સરખી છે અને ભગવાન એનાથી રાજી થાય છે.
તો માનસી પૂજા કરવાની મહારાજ વ્યક્તિ બતાવે છે, સમજણ આપે છે કે ઉનાળો, શિયાળો અને ચોમાસું 12 મહિનાની અંદર 3 ઋતુ આવે છે. એમાં નોખી માનસી પૂજા કરવી. ઉનાળાના 4 મહિનામાં ઠાકોરજીની પૂજા એવી રીતે કરવી કે સારું, ટાઢું, સુગંધીવાન અને પવિત્ર જળ હોય તેને કરીને ભગવાનને સ્નાન કરાવવું. આ ભક્તિની રીતિ છે. જેમ આપણને ઉનાળામાં ગરમી લાગે અને ઠંડા પાણીથી સ્નાન કરવાનું મન થાય, પતલા કપડાં પહેરવાનું મન થાય, એવી રીતે ઠાકોર યથા દેહે તથા દેવે. આપણને જેમ ગરમી લાગે, આપણને જેમ ઠંડી લાગે, આપણને જેમ ભૂખ લાગે, એ પ્રકારના બધા ભાવો ઠાકોરજીના માટે પણ કલ્પવા અને એ રીતે ઠાકોરજીને ખૂબ પ્રેમથી ઠંડા, સુગંધીમાન, કેસરયુક્ત જળથી સ્નાન કરાવવામાં આવે. શિયાળાનો સમય હોય તે વખતે બાજરાની રાબ ધરાવવામાં આવે, લહલતો ગરમ શીરો ધરાવવામાં આવે અને ગરમા ગરમ ભજીયા, પકોડા જમાડવામાં આવે. એ વખતે ઠંડીના દિવસો હોય એટલા માટે કાન ટોપી પહેરાવવામાં આવે, શાલ ઓઢાડવામાં આવે, ગરમ વાઘા અલંકાર પહેરાવવામાં આવે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે મૂર્તિને મૂર્તિ નથી માનતા, પરંતુ એ મૂર્તિમાં સાક્ષાત ભગવાન બિરાજમાન થઈને રહ્યા છે એવી ભાવના જાગે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. આજે મકર સંક્રાંતિનો ઉત્તરાયણનો પરમ પવિત્ર દિવસ છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણી સત્સંગમાં, સેવામાં, ભક્તિમાં, જ્ઞાનમાં, સમજણમાં, નિષ્ઠામાં, ઉપાસનામાં હંમેશા ઉર્ધ્વગતિ રહે અને આગળ વધતા રહીએ એવી કૃપાદ્રષ્ટિ આપણા સૌના ઉપર કરે એવી પ્રાર્થના. વિશેષ મહિમા કાલે સાંભળીશું. સૌને જય સ્વામિનારાયણ.